हेलो दोस्तों, स्वागत है आपका हमारे और एक वीडियो के अंदर। हमारा वीडियो कैसा लगता है जरा कमेंट कर देना दोस्तों, और साथ ही साथ चैनल को सब्सक्राइब भी कर देना, जिससे हमारे वीडियो की नोटिफिकेशन आपको मिलती रहे। तो चलो हेलो मित्रों, तो स्वागत है आपનું નવા એક વિડિયો। અરે આજે તારીખ છે ગટ્ટે ગટ્ટે ટપા ટપા ટપા, મને ભૂલાઈ ગઈ કેટલી તારીખ છે। હાલો ને તારીખ કઈ તેલ લેવા, આમાં બ્લોગ ચાલુ કરી દે। તો આપણે સ્ટાઇલમાં કરવાનું છે કે બીજી સ્ટાઇલમાં? આપણે સ્ટાઇલમાં ચાલો કરી દે। નવડ મોર્નિંગ નવડ ઇવનિંગ ઓનલી એક। જય શ્રી રામ। તો ચાલો હવે આપણે શું કરવાનું છે? હા, આપણે બેંકમાં જવાનું છે। હું પેલા બેંકનું કામ પતાવી આવું, પછી તમને મળું। તો ભાઈ આપણે બેંકનું કામ પતાવીને આવી ગયા સીધા ઘરે। 1 વાગી ગયો, બોલો બેંકનું કામ પતાવવામાં 1 વાગ। અચ્છા, હા તો જો બધા ટીસી ગળો સ્વાદ મેંડાસ બતાય। સારું ખાવા બોલાવતું નથી, ખાલો મરચું ખાવા। જેનાથી જલન થાય ને એ વસ્તુ જ બધાય કે હાલો ખાવા। बात तो सही है। એમ કેમ નથી કહેતી કે હાલો કાજુ કતરી ખાવા? वो हमारे पास है ही नहीं। એની યાર છોકરી થઈ, હરામ બરાબર જો 1 કિલો મીઠાઈ ખવડાવી હોય તો अरे जहाँ छोकरे थे તારી જ થઈ ને हमारे છોકરી? छोकरे थे અને તારી છોકરી થઈ તને ન ખવડાવવાનું ફરજમાં આવે? तेरा काका करे रहता है तो હવે ઓલે માંડવી લઈને આવી હતી કાજુ કતરી। માંડવી પાક એને કહેવાય, ડો કાજુ કતરી ન કહેવાય। एक वीडियो में है જોઈ લેજો ને કાજુ કા હા એ જોઈ લેજો ભાઈ, જૂના વિડીયોમાં એ માંડવી પાક કહેવાય ને કાજુ કતરી ન કહેવાય। નકરો માંડવીને ભૂકો જ હતો, એને હારા જોતો ને તો હું એને સંભળાવું। પેંડામાંથી હોતી ગયા, જલેબીમાંથી ગયા, બોલો છોકરી આવી તો જલેબી ન ખવડાવવી પડે? કાંઈ નહીં, આ અમદાવાદીને મૂકું હું તડકે। મને ખબર છે મારા વિડીયો વધારે પડતા અમદાવાદમાં જોવાય છે, એટલે ભાઈ માફ કરજો, હું બધા મજાકમાં કહું છું બરાબર। અમદાવાદમાં સૌથી વધારે મારે વ્યૂ આવતા હોય તો અમદાવાદ સિટીમાંથી જ આવે છે, એટલે હું આ મજાક માટે કહું છું। આ સાલા સાબરમતી છે ને આ પાણીમાંથી ગયા। તો ચાલો હું ખાઈ લઉં હવે બરાબર। હવે ભાત આપવા આવી, ચાલો હું ગાયકા ગળસી લઉં। તો ભાઈ આપણે ફાઇનલી આવી ગયા તો દુકાને ને। અત્યારે વાગી ગયા બપોરના 5। તમને એમ થતું હોય 5 વાગ્યા સુધી પોડા તું ક્યાં મર્યો? મર્યો નતો ભાઈ, જીવતો જ છું। જોયું ને, એ તો જિંદા હે, હું જીવતો જ છું। આપણે કાલે AI તમને વિડીયો આવ્યો હતો ને, AI ઉપર કામ કરતા હતા, એ જ કામ અત્યારે આપણે એ જ કરીએ છીએ। તમને એક ડેમો બતાવી દઉં આપણે હું કામ કર્યું છે ભાઈ। આપણે આવા તો કંઈક તો નખરા ચાલુ કરીએ, જોજો આગળ ચાલુ થાય। बहुत समय पहले की बात है, एक छोटे से गांव में आर्यन नामक एक આપણે આવા નખરા કરતી। उसका सपना था कि वह अपने गांव का नाम रोशन करेगा और लोगों को खुशियों की राह पर चलाएगा। एक दिन હવે તમને એક બીજો બતાવી દઉં। आर्यन को આ બીજો गांव का पुराना पुस्तकालय मिला। पुस्तकालय में वह एक रहस्यमय किताब देखता है जिसका नाम था असली यात्रा की मिठास। એ બે વિડીયો તમે જોયા ને ભાઈ? એ બે વિડીયોનો કારીગર કોણ છે ખબર છે? माशाल्लाह, सुभान अल्लाह, क्या कारीगरी है। ये कारीगर को इनाम देना चाहिए ना। આપણે એટલે AI નું તમને કાલે કહેતા હતા કે AI નું તમને કોઈ ખબર હોય ને ભાઈ તો કમેન્ટ કરી દેજો। આપણે આ વસ્તુ શું છે શીખવાની છે। ખુલ્લું હાલો, હજી થોડી ઘણી મહેનત કરી લો। હવે તો લેપટોપમાં ચાર્જિંગ ભરતું આવ્યું। બપોર 2 વાગ્યાની વાત છે, સખત સમજી જો ને 2 કલાક થઈ, આમ તો 3 કલાક થવા આવી। 5 વાગી ગયા એટલે 2 વાગ્યાની વાત છે, એટલે 3 કલાક તો ભાઈ મહેનત સખત કરી આપણે। હાલો હજી થોડીક મહેનત કરી લે ભાઈ, જવાનું છે આપણે લગ્નમાં। આપણે શું છે બાપાના દોસ્તારની છોકરીના લગ્ન છે। બાપાના अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। બાપાના દોસ્તારની છોકરીના લગ્નમાં જવાનું છે। ચાલો પેલા ગાયકા જેટલું થાય એટલું વર્ક કરી લઉં, પછી તમને મળું। જોઈ લો ભાઈ, સો બ્યુટીફુલ, સો એલિગેન્ટ એટ લક દુખિયા, શું કહેવાય? લુકિંગ એટ just ધ looking like a wow વાવ। બધા વાવ કરી નાખો કોમેન્ટમાં। આવ આવ કોઈ નહીં કરતા, વાવ કરી નાખો। હું નહીં કરતા કોઈ। હાલો આપણે તૈયાર થઈ ગયા, હવે નીકળીએ આપણે લગ્ન જવા। सॉरी सॉरी सॉरी। આવું તારે ભાઈ લગ્નમાં? લગન જવાની લગન માં અને કોઈ નથી લઈ જાતું મમ્મુ કરવા। ચાલો ભાઈ અમે જઈ આવીએ, पहली फुर्सत में निकल। કારણ કે કેટલા વાગી ગયા? 1 વાંચતા લખતા નથી આવડતું એટલે બ્લોગ બનાવીએ। હાલો મળીએ સીધા તમે જાનમાં નથી જતા, છોકરીની તરફથી છીએ અમે ભાઈ। આપણે લગ્નમાં ભોગી ગયા, સાઇનલોય કરી દીધો, ગળસી હોત લીધું, નહીં મતલબ જમણવારમાં જમી હોત લીધું। હવે જમીને બહાર હોત નીકળી ગયા, બહાર નીકળીને ગાડી ઉપર બેસી ગયા, ગાડી ઉપર બેસીને હવે મારો દીકરો શું કરવું? બધું એટલું આવડતું એટલું બોલી તો લીધું, હવે કાંઈ બીજું બોલવા જેવું નથી।
ઘર ભેગું થાને ભાઈ. તો ભાઈ આપણે આવી ગયા લગ્ન બતાવીને ઘરે. અત્યારે વાગી ગયા આઈના 9:30. ચાલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને આને શું કહેવાય? હા ગુડ નાઇટ કહી દઈએ આપણે ભાઈ લગ્નના જમણવારમાં. कहना क्या चाह रहे हैं भाई आप? શ્રીખંડ, પૂરી, ઊંધિયું, છોલે ચણા, દાળ, ભાત, બરફી, ચોકલેટ બરફી. अरे बस कर, रुलाएगा क्या? વાઇટ કો રાખવું એટલે ભાઈ તમને લાળ આવી ગઈ. મને ખબર છે તમને લાળ આવી ગઈ ને એટલે જ મેં તમને બધા નામ આપ્યા. જમણવારમાં સાચું કહું સારું જ હતું, નો ડાઉટ. આપણે કોઈને વસ્તુ ખરાબ નહીં કહેવાનું. તમે પણ કોઈના લગ્નમાં જાઓ ને ભાઈ તેનું ખાસ ધ્યાન રાખજો કે એની પરિસ્થિતિ અનુકૂળ એને જમણવાર કરેલો હોય. કોઈને સારી પરિસ્થિતિ હોય તો એને સારો જમણવાર કર્યો હોય, કોઈની ખરાબ પરિસ્થિતિ હોય તો એ પ્રમાણે એને જમણવાર કર્યો હોય. પરિસ્થિતિને આધીની વસ્તુ એને કરેલી હોય. તો કાંઈ નહીં, ચાલો વધારે લોક નથી કર્યું. અમે વિડીયો કરી દઈએ પૂરો, કારણ કે આપણે કાર્ટૂન વિડીયો બનાવવાના છે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, બધા મિત્રો વિડીયો શેર કરી દેજો, હારે કમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ. એટલી વસ્તુ કરવાની ભૂલતા નહીં. હવે બાંધવાનું થાય વાર નહીં લાગે. હવે બાજી મેદાને ચડી ગઈ ભાઈ. તો ચાલો મળીએ પાછા કાલે એક નવા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણો દિવસ શુભ રહે.